11 દોષિતનો અમૃતકાળ પૂરો। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની માફી રદ કરી। સુપ્રીમે કહ્યું, સજા મહારાષ્ટ્રમાં થઈ, ગુજરાત સરકાર દોષિતોને છોડી ન શકે। બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે। સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે। કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે। એસસીએ કહ્યું, મહિલા સન્માનની હકદાર છે। ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ વર્ષ 2002માં બિલ્કિસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના ગુનેગારોની સજા માફ કરવામાં આવી હતી અને તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। જો કે હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગુનેગારોને ફરીથી જેલમાં જવું પડશે। એસસીએ તમામ 11 દોષિતોને 2 અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું। આ દોષિતોને 2008માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી, જેને બોમ્બે હાઈકોર્ટે પણ મંજૂરી આપી હતી। આજીવન કેદની સજા પામેલા દોષિતે 14 વર્ષ જેલમાં કાઢવા પડે છે। તે પછી ગુનાની પ્રકૃતિ, જેલમાં તેનું વર્તન અને અન્ય બાબતોને ધ્યાનમાં લેતા સજામાં ઘટાડો અથવા મુક્તિ પર વિચાર કરી શકાય છે। બિલ્કિસ બાનો ગેંગરેપના દોષિતે 15 વર્ષ જેલમાં વિતાવ્યા છે, જે બાદ ગુનેગારોએ સજામાં રાહત આપવા વિનંતી કરી હતી, જેના પર ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ આ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતા। બોમ્બે હાઈકોર્ટે આરોપીની સજાને યથાવત રાખી હતી। આરોપીઓને પહેલા મુંબઈની આર્થર રોડ જેલમાં અને પછી નાસિક જેલમાં રાખવામાં આવ્યા હતા। લગભગ 9 વર્ષ બાદ તમામને ગોધરા સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।